बिस्मिल्लाहिर्रहमानिर्रहीम रब्बिश्रह ली सदरी वयस्सिर ली अमरी वहलुल उक़्दतम मिन लिसानी यफ़क़हू क़ौली। भाईओ अस्सलाम वालेकुम वरहमतुल्लाहि वबरकातुहू। भाईओ આજનો વિડીયો આજનો સંદેશ છે આ વિષય ઉપર કે શું બુરાઈને રોકવું જરૂરી છે। શું જીવનમાં આપણે નમાઝ પઢી લીધી, રોઝા રાખી લીધા, હજ કરી લીધું તો શું આ કાફી છે? અને ફરોએ દીન જે આપણે બચપનમાં વાંચ્યું હતું જેમાં અમ્ર બિલ મારૂફ અને નહીં અનિલ મુનકર જે આ બે ફરાઈઝ હતા એ અગર ન કર્યા તો શું આપણને નજાત મળશે? ભાઈઓ આપણે બચપનમાં દિનિયાદમાં વાંચ્યું હશે ઉસૂલે દીન અને ફરોએ દીન। આમાં 7મા અને 8મા ક્રમાંકમાં હતું અમ્ર બિલ મારૂફ અને નહીં અનિલ મુનકર। અમ્ર બિલ મારૂફ એટલે કે નેકીની તરફ બોલાવવું, સવાબના કામ તરફ બોલાવવું, અને નહીં અનિલ મુનકર એટલે કે બુરાઈથી રોકવું। કોઈ ગુનામાં અગર મુલવિસ હોય તો એને નસીહત કરવી કે આ ગુના ન કર, એટલે કે બુરાઈથી રોકવું। અમ્ર બિલ મારૂફ અને નહીં અનિલ મુનકર આ બે કામોમાં જે પહેલો કામ છે અમ્ર બિલ મારૂફ, આ તો અગર આ બે વસ્તુની બે ફરાઈઝની સરખામણી કરીએ તો અમ્ર બિલ મારૂફ તો આસાન કામ છે। કોઈને નેકીની તરફ બોલાવવાથી કોઈ વિવાદ નથી થતો, કોઈને ખોટું નથી લાગતું અને લોકોની નજરમાં પણ આપણે સારા બનતા હોઈએ છીએ। પણ જે નહીં અનિલ મુનકર છે આ કામ એક મુશ્કેલ કામ છે, કેમ કે કોઈને બુરાઈથી રોકશો તો વિવાદ તો થશે, કોઈને ખોટું લાગશે, કોઈની દુશ્મની પણ મોડી લેશો। તો આ જે ફરોએ દીન છે, નમાઝ, રોઝા, હજની સાથે સાથે અમ્ર બિલ મારૂફ અને નહીં અનિલ મુનકર, લોકોને એમ છાપ પડી ગઈ છે, લોકોને આ ઝોમમાં લોકોને આવી અનુભૂતિ થઈ ગઈ છે કે નમાઝ, રોઝા, હજ કરી લીધું અને અમ્ર બિલ મારૂફ અને નહીં અનિલ મુનકર ન કર્યું તો પણ નજાત છે। શું આવું છે? આવું વાંચીએ કુરાનમાં એક વાક્ય આવ્યો છે સૂરતુલ આરાફ સૂરા નંબર 7માં આયત નંબર 163માં, અને તેમને એટલે કે એક કોમ હતી બની ઇસ્રાએલની, એ લોકોના બારામાં વર્ણન થઈ રહ્યું છે। અને તેમને તે શહેરના લોકોના બારામાં પૂછ કે જે દરિયા કિનારે હતું। દરિયા કિનારે એક શહેર હતું, ત્યાં લોકો આબાદ હતા, એના બારામાં આ વાક્ય છે। તેઓએ શનિવારના દિવસે માછલા પકડીને નાફરમાની કરી। શનિવારે માછલા પકડવા શું ગુના છે? આપણી શરીયતમાં તો નથી, પણ જે લોકોના જે આ વાક્ય છે એ લોકોના બારામાં વર્ણન થઈ રહ્યું છે કે એ લોકો ઉપર જે શનિવારનો દિવસ હતો એ ખાસ અલ્લાહ માટે વક્ફ કરવામાં આવ્યો હતો, એ ઉમ્મત માટે એ સમયમાં। તો શનિવારનો દિવસ ફક્ત અલ્લાહ માટે હતો અને માછલા પકડવાની અથવા બીજા કામોની મનાઈ હતી। તો લોકોએ શું કર્યું કે તેઓએ શનિવારના દિવસે માછલા પકડીને નાફરમાની કરી। શનિવારે માછલા પાણીની સપાટી પર આવી જતા, પરંતુ બીજા દિવસોમાં તે પાણી સપાટી પર આવતા ન હતા। એટલે કે એ લોકો જ્યારે માછલી પકડવા જતા તો રવિવારથી લઈને શુક્રવાર સુધી માછલી પકડવું મુશ્કેલ થઈ જતું, કેમ કે માછલી સપાટી પર નહોતી આવતી। અને શનિવાર જ્યારે આવતો ત્યારે એવું લાગતું કે મછલીઓને ખબર પડી ગઈ છે કે આ લોકો તો આપણો શિકાર કરવાના નથી, આ લોકો આપણને પકડવાના નથી, તો માછલી સપાટી ઉપર આવી જતી અને એ લોકોની સામે, નજરોની સામે ફુદકતી હતી, કૂદતી હતી। શનિવારે માછલા પાણીની સપાટી પર આવી જતા, પરંતુ બીજા દિવસોમાં તે પાણી સપાટી પર આવતા ન હતા। આ રીતે અમોએ તેમની અજમાઈશ કરી, કારણ કે તેઓ ગુનાહ કરતા હતા। શનિવારે માછલીઓ સપાટી પર આવતી, આ
એ કોમ માટે આજમાઈશ બની. માછલી પકડવાની મનાઈ થઈ તો આના વજહથી શું થયું, લોકોનો શું રિએક્શન હતો. આયત નંબર 164. અને જ્યારે તેઓમાંના એક જમાતે કહ્યું કે તમે એવા લોકોને નસીહત જ શાને કરો છો કે જેમનો અલ્લાહ નાશ કરી નાખનાર અથવા તેમને સખ્ત અઝાબ આપનાર છે. એટલે કે જ્યારે મનાઈ કરવામાં આવી કે શનિવારે માછલી પકડવું હરામ છે તો લોકોની 3 જમાત બની ગઈ. એક જમાત જે માછલી પકડતી હતી, બીજી જમાત જે માછલી નહોતી પકડતી પણ જે માછલી પકડતી હતી એને મના કરતી હતી, રોકતી હતી બુરાઈથી અને નસીહત કરતી હતી કે તમે આ નાફરમાનીનું કામ ન કરો. ત્યારે તેમણે કહ્યું કે અમે તો તમારા પરવરદિગારની હજૂરમાં જવાબદારી અદા કરવાની લાચારી દર્શાવવા અને કદાચ તેઓ બુરાઈથી બચે. આપણી કોમમાં જોઈએ છીએ, આપણી જમાતમાં, કે જ્યારે કોઈને બુરાઈથી રોકતું હોય છે તો જે બુરાઈથી રોકી રહ્યું હોય એને રોકતા હોય છે. શું લેવા તમે આ લોકોને કહો છો? આ લોકોને ખબર નથી કે આ હરામ કામ છે, આ અઝાબનો મુસ્તહિક બનશું આ કામ કરવાથી? શું આ લોકોને નથી ખબર? છતાંય લોકો કરી રહ્યા છે તો તમે એને શું લેવા કહો છો? શું લેવા વિવાદમાં પડો છો? શું લેવા દુશ્મની મોલ લેવી છે તમને? જમાતમાંથી બેદખલ થઈ જશો, જમાત તમારી સાથે વાત નહીં કરશે. શું લેવા બુરાઈથી રોકો છો? તો જવાબ આપ્યો એ લોકોએ 2 કારણના વજહથી. 2 મકસદ હતા. પ્રાથમિક મકસદ, શું પ્રાથમિક મકસદ આ હતો કે એ લોકોની ઇસ્લાહ થઈ જાય, એ લોકો બુરાઈથી પોતાને રોકી લે? નહીં. પ્રાથમિક મકસદ એ હતો કે તમારા પરવરદિગારની હજૂરમાં લાચારી દર્શાવવા માટે. એટલે પરવરદિગારની હજૂરીમાં અમે કહી શકીએ કે અમે તો ગુનાહ ન કર્યો, અને જે કરતા હતા એ લોકોને નસીહત પણ કરતા હતા કે આ ગુનાહ ના કરો. અને માધ્યમિક મકસદ, પહેલું પ્રાઇમરી ગોલ આ હતો કે અમે પરવરદિગારની હજૂરીમાં કહી શકીએ કે અમે ગુનાહ ન કર્યો અને લોકોને રોક્યો પણ. બીજો માધ્યમિક મકસદ એ હતો કે કદાચ એવો બુરાઈથી બચી જાય. તો નહીં અનિલ મુનકરનું કામ કરવાનું પ્રાથમિક મકસદ આ નથી કે કોઈ ગુનાહ કરી રહ્યું છે તો એ ગુનાહ કરતો બંધ થઈ જાય. પ્રાથમિક મકસદ આ છે કે તમે અલ્લાહની બારગાહમાં કહી શકો કે એ અલ્લાહ, મેં નહીં અનિલ મુનકર ફોરવે દીનમાં વાંચ્યું હતું, આ દીનનો પરિચય હતો કે નહીં અનિલ મુનકર એક ફર્જ કામ છે, મેં લોકોને બુરાઈથી રોક્યું, આ મેં મારો ફર્જ નિભાવી દીધો. પછી તમારા કીધા પછી, તમે તમારા લોકોને નસીહત કર્યા પછી લોકો બુરાઈથી નથી રોકતા પોતાને, એના પછી એ લોકોને જે અઝાબ મળશે એના અઝાબમાં તમે શરીક નથી. વાત આવી સમજમાં? આગળ વાંચે આના પછીની આયત 165. પછી જ્યારે તેમને જે નેકીની વાતો તેઓને યાદ દેવરાવી હતી તેમણે ભૂલાવી દીધી, ત્યારે અમોએ તે લોકોને જેઓ બદીથી અટકાવતા હતા, એટલે કે જે બુરાઈથી રોકતા હતા, જે લોકો નસીહત કરતા હતા કે તમે આ કામ ન કરો, આ નાફરમાની ન કરો, માછલી ન પકડો, તેમને નજાત આપી. અગર નજાત જોતી હોય તો બુરાઈથી રોકવું પડશે. બુરાઈથી રોકશો તો વિવાદ તો થશે, લોકોના દુશ્મન તમે બનશો, તમે લોકોને સારા નહીં લાગશો, પણ મળશે શું? નજાત. નજાત કોને આપી? જે બદીથી રોકતા હતા, અટકાવતા હતા, બુરાઈને રોકતા હતા, એ લોકોને નજાત મળી. એ લોકો કે જેઓ ગુનાહ કરતા હતા એ લોકો સાથે શું થયું, અને જે ગુનાહ નહોતા કરતા અને ગુનાહ કરવાવાળાને રોકતા પણ નહોતા એના સાથે શું થયું? તે લોકોને કે જેઓ બદીથી અટકાવતા હતા તેમને નજાત આપી,
અને જેઓ જુલમગાર હતા તેમની નાફરમાનીના કારણે તેમને સખ્ત અઝાબમાં જકડી લીધા. આ આયત ગુજરાતીમાં વાંચો અને મને કહો કે નજાત ફક્ત એ લોકોને મળી કે જે લોકો ગુનાથી રોકતા હતા. જે લોકો ગુનાહ કરતા હતા એ લોકોને તો અઝાબ મળ્યો જ, પણ જે ગુનાહ નહોતા કરતા હતા અને બુરાઈથી નહોતા રોકતા હતા એ લોકોના ઉપર પણ અઝાબ થયો. કેમ કે એ લોકો ડબલ ગુનાહ કરતા હતા. ડબલ ગુનાહ કઈ રીતે? નહીં અનિલ મુનકર કરવું, બુરાઈથી રોકવું, આ એક ગુનાહ છે. જે એનો ફર્જ અદા કરી રહ્યો છે એને એ ફર્જ અદા કરવાથી રોકવું, આ ડબલ ગુનાહ છે. તમે વિચારો, અગર કોઈ રોજો રાખ્યો હોય, તમે રોજો રાખ્યો હોય કે ન રાખ્યો હોય, પણ જે રાખ્યો હોય એને તમે જુરત કરશો કે ભાઈ આ પાણીનો ગ્લાસ આપી જાતું? કોઈ વઝુ કરી નીકળ્યો હોય, નમાઝ પઢવા જતો હોય તો એને રસ્તામાં ઊભો રાખશો, ભાઈ હું તને નહીં જવા દઈશ નમાઝ પઢવા? આ જુરત કરશો તમે? પણ નહીં અનિલ મુનકર આ એક એવો ફરાઈઝ છે કે પોતે તો નથી કરતા, જે કરી રહ્યા છે એને પણ રોકે છે. જે નહીં અનિલ મુનકર કરી રહ્યો છે એને રોકવું એવું જ છે કે તમે રોઝેદારને પાણી પીવડાવો છો. જે નહીં અનિલ મુનકર કરે છે એને રોકો છો તો એવું જ છે કે કોઈ નમાઝ પઢવા જઈ રહ્યું છે અને તમે એને રોકી રહ્યા છો. તો ડબલ ગુનાહ થયો કે નહીં? અલ્લાહે કીધું કે નજાત આપી ફક્ત એ લોકોને કે જે ગુનાહ નહોતા કરતા હતા અને બુરાઈથી પણ રોકતા હતા. અગર જે ગુનાહ નહોતા કરતા અને બુરાઈથી નહોતા રોકતા, અગર એ લોકો માટે પણ નજાત હતી, તો અહીંયા અલ્લાહને શું કહેવાની જરૂર હતી કે જે બુરાઈથી રોકતા હતા એને અમે નજાત આપી? અલ્લાહ એમ કહી દે કે જે ગુનાહ નહોતા કરતા હતા એને નજાત આપી, જે ગુનાહ કરતા હતા એને અઝાબ મળ્યો. પણ અલ્લાહે સ્પષ્ટ કરી દીધું કે જેઓ બદીથી અટકાવતા હતા તેમને નજાત આપી. તો જે બાકીની બે જમાત હતી એનું શું થયું? એ લોકો અઝાબમાં જકડી લીધા. ભાઈઓ, આ છે સૂરતુલ આરાફ સૂરા નંબર 7ની આ 3 આયાત. આના સંદર્ભમાં એક હદીસ છે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમથી, અને એક ઉદાહરણથી નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે સમજાવ્યું કે એક કોમમાં અગર કોઈ બુરાઈ હોય અને એ બુરાઈથી લોકો રોકતા નથી તો એ કેવી રીતના છે? તો એ એવી રીતના છે કે એક દરિયાઈ જહાજ હોય, 2 માળનો, ગ્રાઉન્ડ ફ્લોર અને ફર્સ્ટ ફ્લોર, પહેલો માળો. તો જે ફર્સ્ટ ફ્લોરવાળા હોય એ લોકો પાસે પાણી હોય પીવા માટે. જે ગ્રાઉન્ડ ફ્લોરવાળા પાસે લોકો હોય એ લોકો પાસે પાણી નથી હોતું. તો ઘડીએ એ લોકોને દાદરા ચડીને પહેલા માળ ઉપર જવું પડે છે પાણી પીવા માટે. તો ગ્રાઉન્ડ ફ્લોરવાળા એમ નક્કી કરે કે ભાઈ ઘડીએ ફર્સ્ટ ફ્લોર પર જવું પડે છે પાણી પીવા માટે. એક શું કામ ન કરીએ, આપણે અહીંયા જ હોલ પાડી દઈએ અને અહીંયાથી જ પાણી લેવા મળીએ. તો જ્યારે ફર્સ્ટ ફ્લોરવાળાને ખબર પડે છે કે ભાઈ આ લોકો જહાજમાં હોલ કરી રહ્યા છે, તો એ લોકો અંજામ એનું ભૂગતશે, આપણે શું લેવું દેવું? તો ભાઈ એ લોકો એનું અંજામ તો ભૂગતશે, તમે એના અઝાબમાં આવી જશો. આવી રીતના સમજાવ્યું છે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમે. અને મૌલા અલી ફરમાવે છે નહજુલ બલાગામાં કે જે લોકો બુરાઈથી રોકતા નથી એ એવા લોકો છે કે જે જીવિત લોકોની વચ્ચે મુર્દા લોકો છે. નહજુલ બલાગામાં મૌલા અલી અલૈહિસ્સલામ ફરમાવે છે. તો ભાઈઓ, આ જે કુરાનમાં વાક્ય આવ્યો એનાથી આપણે શિખામણ લઈએ અને જે જમાતમાં, જે સમયમાં જે ગુનાહ ચાલતો હોય એ અહીંયા ફિટ કરીને જોઈ લો. છેલ્લા 15-20 વર્ષમાં જે બિલિંગના ધંધાવાળો ગુનાહ આવ્યો છે એ અહીંયા ફિટ કરીને જોઈ લો. હું અગર બિલિંગનો ધંધો નથી કરતો પણ હું બીજાને રોકતો પણ નથી, બીજાને નસીહત પણ નથી કરતો, તો શું મારા માટે નજાત છે? औरतों अगर बेपर्दगी वाળો ગુનાહ વધી ગયો છે તો જે પડદો કરે છે, औरत જે પડદો કરે છે પણ એની બેનપણીઓને જે પડદો નથી કરતી એને રોકતી પણ નથી, તો શું એના માટે નજાત છે આ આયાતની સંદર્ભમાં?
અને જાનની અમાન પાઓ તો અર્જ કરું કે જે સૌથી મોટો ગુનાહ છે, ઇસ્લામનો સૌથી મોટો ગુનાહ કયો છે? શિર્કનો ગુનાહ. એ શિર્કનો ગુનાહ તમને દેખાય, કોઈ એવો કોઈ અમલ દેખાય કે આ અમલ કરવો શિર્ક છે, તો જેટલી જિમ્મેદારી કોઈ નાના ગુનાહથી રોકવા માટે નહી અનિલ મુનકરની જિમ્મેદારી બને છે, શિર્કના ગુનાહમાં આટલી મોટી જિમ્મેદારી બની જાય છે. અને આ બહાનું નહીં ચાલે કે નહીં આ જિદ્દી કોમ છે, આ હઠધર્મી ઉપર છે, આ હઠીલ કોમ છે, આ લોકોને ન કહો, આ લોકોની ઇસ્લાહ નથી થવાની, આ લોકો નથી માનવાના. ભાઈ એ લોકો માનતા હોય કે ન માને, તમારો ઉપર ફર્જ છે કે તમે એ લોકોને બુરાઈથી રોકો, નહી અનિલ મુનકર કરો. એક વખત તમે એ લોકોને કહી દીધું પછી નથી માનતા તો ભાઈ તમે નજાત પામી ગયા. પણ તમે નહી અનિલ મુનકર નથી કરતા, હાથથી નથી રોકતા, જબાનથી પણ નથી રોકતા, ફક્ત દિલમાં અગર બુરું જાણો છો તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની હદીસ છે કે બુરાઈને દિલમાં ખોટું જાણવું, હાથથી ન રોકવું, મોઢાથી જબાનથી ન રોકવું, ફક્ત દિલમાં બુરું જાણવું, એ ઈમાનનો સૌથી કમજોર, સૌથી નબળો લેવલ છે, સૌથી નબળો દરજ્જો છે ઈમાનનો. તો ભાઈઓ, આ છે કુરાન. આપણે કુરાન વાંચીએ તર્જુમાથી. આપણે બહુ જરૂર છે કુરાન વાંચીને એમાંથી શિખામણ લેવાની. લોકોને એમ લાગે છે કે અમે હજારો લાખો મજલિસો સાંભળી લીધી, હજારો જુમ્માના ખુતબા સાંભળી લીધા તો અમને દીન સમજમાં આવી ગયું છે. કુરાનના 10 પાના વાંચો તો સમજમાં આવશે કે દીન કેટલું સમજમાં આવ્યું છે. તો ભાઈઓ, જરૂર છે કે આપણે કુરાનને વાંચીએ અને સમજીએ કે આપણો રબ આપણને શું કહેવા માંગે છે. કોઈ ઇન્કમટેક્સની કોઈ નોટિસ આવી હોય ઇંગ્લિશમાં તો આપણે લોકોને ફરતા હોઈએ છીએ લોકોને પૂછવા કે ભાઈ આ કઈ કાનૂનમાં કઈ નોટિસ આવી છે, આ તું મને વાંચીને સમજાવો. આ સરકાર, ભારત સરકારની તરફથી આ નોટિસ આવી છે તો આ નોટિસમાં શું કહેવા માંગે છે. તો અલ્લાહે જે હંમેશાની જિંદગી માટે જે હિદાયત અને નોટિસ આપી છે અને તર્જુમો પણ થઈ ચૂક્યો છે આપણી માટે સમજવા માટે, એને આપણે નથી વાંચતા. કુરાનની અહેમિયતના બારામાં મેં એક આની પહેલાં વિડીયો નાખી ચૂક્યો છું, એ જરૂર જોજો. અને ખાસ જે આ વિડીયોનો સંદેશ હતો કે નહી અનિલ મુનકર આટલું જ જરૂરી છે જેટલી નમાઝ અને રોઝા જરૂરી છે. નહી અનિલ મુનકરમાં મરજી નથી, ઓપ્શનલ નથી. જેટલો ફર્જ નમાઝ અને રોઝો જરૂરી છે એવી જ રીતે નહી અનિલ મુનકર પણ જરૂરી છે. મળશું આવતા વિડીયોમાં. વસ્સલામુ અલૈકુમ વરહમતુલ્લાહિ વબરકાતુહુ.